હે દોસ્તો, તો આજે અમે હું જયપાલભાઈ બે જણ આવી ગયા હતા નાંદોલ માલ આપવા માટે. અને તમને હું બતાવું કુદરતી વ્યૂ, જે ખેતરનું એકદમ નેચરલ વ્યૂ બતાવું, જે સિટીમાં જોવા નહીં મળતું. તમે જુઓ, સુરત દાદા હાથમી છે, એક બાજુ આ ગાડી આવે છે, આ રસ્તાઓ જો એકદમ ખાડા ખરબચિયાવાળાઓ. ગામડાનું આખી વાતાવરણ જ અલગ હોય ને, વાત જ અલગ હોય. જુઓ તમે ખેતર જુઓ, ખાલી કેટલું શાંત વાતાવરણ છે. આ કંઈ લાગે જ નહીં કે કંઈ છે એવું. આ મજા આવવાનું જો, આ કેટલું મસ્ત વ્યૂ છે. જો આ ચંદ્ર કેટલો સૂર્ય કેટલો આત્મ્યો છે. અને આ લીલો છમ, વાહ, એકદમ ઝાડ છે. આ જો લીમડા જુઓ, આંબા જુઓ, હરેક વસ્તુ તમે જુઓ. અને જે મજા છે ને, ખરેખર બહુ મજા. જુઓ, લાગે જ નહીં. આવામાં રહેવાની પણ બહુ મજા આવે. અને એક બાજુ જો મગફળી નીકળી ગઈ લોકોની, પાકે સારો મળી ગયો. આ વ્યૂ જોવા અને ગાડીને નીકળ્યા તો કેવી મજા આવે. જો આ પબ્લિક કેટલી મસ્ત ગામડામાં શાંતિથી રહેતી હોય. આ મફરી કાઢવાની, જીવન જીવવાનું, માર્કેટમાં વેચવાનું, કોઈ લોકોની કોઈ નંદ્યાની કશું. આપણે તો એક પેલો હપ્તો બાઉન્ડ થાય, હાય હાય કરી મરી ગયા. આ જયપુરમાં બે જણા જો મજૂરી કાઢે. અને આ અમારા શેઠ જે કે બાપુ ખરા ને, જે માલિક પોતે દુકાનના, અહીંયાનું ફાર્મ જુઓ, જગદંબા ફાર્મ આવી ગયું. જુઓ આ જગદંબા ફાર્મ બનાવ્યું છે, કેટલું મસ્ત બનાવ્યું છે. આ જગદંબા ફાર્મનું બોર્ડ જુઓ. અને આ ફાર્મ એટલે કે હવે જીવો, હાય હાય ના કરવી. જે જીવે એટલું જીવવા નહીં. એટલે શાંતિથી જે ટેન્શનની તાકાત જીવો. હપ્તો તો ભરાયા હતા, એ હપ્તો બાઉન્ડ થાય, ચિંતા ના કરે. દિવાળી આવે છે, દિવાળી શાંતિથી કાઢો, પછી હપ્તા ભર્યું. હું કેવું જવા ભાઈ, બરાબર ને? અને આપણો વિડીયો, આપણો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર તો કરવાનું જ. કેમ કે જીગરભાઈને આગળ વધવાનું છે. જય માતાજી.